નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। જૂનાગઢના માળિયાહાટીનામાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું। જૂતું ફેંકાવાની ઘટનાને ગોપાલ ઇટાલિયાએ ભાજપનું ષડયંત્ર ગણાવ્યું છે। વિસાવદરની જીત બાદ ભાજપ આપ અને મારાથી નારાજ હોવાનું તેમણે જણાવ્યું। ભાજપ ષડયંત્રો કરીને મારી સભામાં ન્યુસન્સ ઊભું કરે છે। ગોપાલ ઇટાલિયાના આક્ષેપો પર ભાજપના ધારાસભ્યે પલટવાર કરતા કહ્યું, જૂતું ફેંકવાની શરૂઆત ગોપાલભાઈએ જ કરી હતી। સંજય કોરડિયાએ જણાવ્યું કે ગોપાલભાઈની રાજનીતિની શરૂઆત જૂતું ફેંકવાથી જ થઈ હતી। ગોપાલભાઈ, તમે કોના ઇશારે જૂતું ફેંક્યું હતું એ કહો પહેલા। આપમાં જ તમારાથી કોણ નારાજ છે તેનું મનોમંથન પહેલા કરો। પણ મને એ નથી સમજાતું હાલે શું થઈ ગયું? અત્યાર સુધી કમ્પ્લેટ બેઠા તો રૂડો રૂપાળો ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? તો ગોપાલ ઇટાલિયા પર આજે ફરી એક વખત જૂતું ફેંકવામાં આવ્યું છે અને તેમણે આક્ષેપો કર્યા છે ભારતીય જનતા પાર્ટી પર કે તેમના દ્વારા એમની સભામાં ન્યુસન્સ ફેલાવવામાં આવે છે। જો કે ભાજપે પણ પલટવાર કર્યો। થોડાક સમયના અંતરમાં જ બે વખત ગોપાલ ઇટાલિયાની સભામાં આ પ્રકારે જૂતું ફેંકવામાં આવ્યું છે। 5 ડિસેમ્બરે પણ જ્યારે ગોપાલ ઇટાલિયા સંબોધન કરી રહ્યા હતા સભામાં, ત્યારે તેમની ઉપર જામનગરમાં પણ આ જ પ્રકારની ઘટના બની હતી અને જૂતું ફેંકવામાં આવ્યું હતું। અને એના થોડાક દિવસો પછી, એટલે કે 1 મહિના અંતર પછી ફરી એક વખત આજે માળિયાહાટીનામાં આ પ્રકારની ઘટના બની છે। જ્યારથી વિસાવદરના ખેડૂતોએ ગુજરાતની ભ્રષ્ટ પાર્ટીને જાકારો આપ્યો છે અને શરમજનક રીતે પરાજય આપ્યો છે, ત્યારથી ભાજપ પાર્ટી, આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા ઉપર ગુસ્સે છે કે આ ગોપાલ ઇટાલિયા જીતી કેવી રીતે ગયો। અને જ્યારથી હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો ત્યાર પછી મારી જ્યાં જ્યાં સભાઓ થાય છે ત્યાં ત્યાં ષડયંત્રો કરીને, માણસો મોકલીને અમારી સભાને વેરવિખેર કરવા માટે, સભાની અંદર ન્યુસન્સ ઊભું કરવા માટે માણસો મોકલવામાં આવે છે। ગોપાલભાઈ, આ જૂતું ફેંકવાની શરૂઆત કોને કરી હતી અને કોના ઈશારે કરી હતી એ આપણે બતાવવું જોઈએ। આપણી રાજકીય કારકિર્દી આ જૂતું ફેંકવાથી જ શરૂ થઈ છે। એટલે આવું આપણે જ કોઈને શીખવાડતા હોય છે ને પછી થતું હોય છે। આપણી કહેવત છે ને, આપણા ઘરના બાળકોની અંદર આપણે જે શીખવાડીએ ઘડતર થાય। અને જ્યારે પણ હોય ત્યારે પોલીસવાળાને કોનો ફોન આવ્યો, કોનો ફોન આવ્યો, કોઈનો ફોન નથી આવતો, એ કોણ છે એ તપાસ કરો। આની પહેલા તમે સીધી વાત હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી સરકાર હોય કે ભારતીય જનતા પાર્ટીની ઉપર આક્ષેપ કરતા પહેલા આત્મચિંતન કરવું ખૂબ જરૂરી છે।